भी हसीना से यूं मुलाकात हो गई. कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता. તું વાળ પણ હું જાતે જ કાપું છું. और दीवाना होता है मस्ताना होता है. આનંદ કભી મરા નહીં કરતે, આનંદ કભી મરા નહીં. આ ડાયલોગ સાથે મારી સાથે તમને મારી બાજુમાં જુનિયર રાજેશ ખન્ના દેખાઈ રહ્યા છે. તેમણે પોતાનું નામ પણ રાજુ રાખ્યું છે અને રસ્તા પર તેઓ સિલાઈ કામ કરે છે. આ તરફ હું તમને બતાવવા માંગીશ કે કપડાના ડૉક્ટર તરીકે તેમને ઓળખે છે, જુનિયર રાજેશ ખન્ના તરીકે તેમને ઓળખે છે. અને તમે એમની આસપાસ તમે જોઈ શકો છો કે કેટલા બધા ફોટા છે એમના બહુ મોટા ફેન છે. એમની સાથે સીધી વાત કરીએ આપણે કે તમે બહુ મોટા ફેન લાગો છો રાજેશ ખન્નાના. આટલા બધા ફોટા અને મતલબ બહુ ફોટા બી બહુ જૂના લાગે છે. હા, હું રાજેશ ખન્નાનું પહેલું પિક્ચર જોયું પ્રેમનગર. એમાંથી એની જે હેરસ્ટાઇલ છે, આંખો હલાવવાની સ્ટાઇલ છે, આ બધું જોઈને મને આમ લાગ્યું કે રાજેશ ખન્નાજી જે એક ચોકલેટી છે. કે તમે આ કેવી રીતે વિચાર્યું કે મારી દુકાનની અંદર રાજેશ ખન્નાના જ ફોટા હોવા જોઈએ? બસ એમાંથી એ પ્રેમનગર જોયા પછી મને આમ થઈ ગયું કે હું એને એક મોટો ફેન બની ગયો. મારા આમ મનમાં વસી ગયો કે રાજેશ ખન્ના જેવો કોઈ કલાકાર નથી. ડાયલોગ આવડે એમને કોઈ? ગીત બી ગાઉં છું, ડાયલોગ બી બોલું છું. હસીના સે यूं मुलाकात हो गई, एक अजनबी हसीना से यूं मुलाकात हो गई, फिर क्या हुआ ये ना पूछो, कुछ ऐसी बात हो गई. મને જે આનંદ પિક્ચર એનું જોયું ને, આમ તો ભલે હું આશિક બન્યો એમાંથી પ્રેમનગરમાંથી, પણ પછી મેં આનંદ પણ જોયું ને. આનંદ પિક્ચરમાં જે એની એક્ટિંગ છે કે બીમાર માણસ પણ એક વખત જુઓ ને તો એને મોતની બીક લાગે નહીં. એટલે એમાં એના રાજેશ ખન્નાનો જે ડાયલોગ છે નાનો છે પણ બહુ સરસ છે. બાબુ શાય જબ તક જિંદા હું મરા નહીં, મર ગયા તો સાલા મેં નહીં ડર કિસ બાત. તમારું ઓરિજિનલ નામ શું છે? મારું ઓરિજિનલ નામ રાજુભાઈ લક્ષ્મણભાઈ લોધા રાજપૂત. બરાબર. અને અહીંયા તમે કેટલા વર્ષોથી કાપડના ડૉક્ટર તરીકે ઓળખાવો છો અને આ સિલાઈ કામ કરો છો? હું કામ તો 40 વર્ષથી કરું છું. પહેલાં નવું કામ કરતો હતો, પણ આ જગ્યા ઉપર હું 26 વર્ષથી છું. અને રાજેશ ખન્નાના બધા પિક્ચર જોયેલા છે? રાજેશ ખન્નાના લગભગ 3-4 પિક્ચર બ્લેક એન્ડ વ્હાઇટ છે, નહીં જોયા, બાકી બધા પિક્ચરો જોયા. બધા પિક્ચરો જોયેલા. એના ચશ્માની બધી તમે હેરસ્ટાઇલ બધું એવું રાખો છો? બધું. વાળ પણ હું જાતે જ કાપું છું. એવું છે? હા. આગળની લટ બટ એના જેવી કટ બટ આગળની હું જ બનાવું છું, પાછળની કટ જ બહાર કરાવું છું. ચશ્માની એક્શન કરી બતાવજો કેવી કરતા? રાજેશ ખન્નાની જે નીચે પહેરવાની સ્ટાઇલ હતી એ બાબુ શાય જિંદગી और मौत ऊपर वाले के हाथ है जहाँ पना ना इसे आप बदल सकते हो ना मैं, हम सब एक रंगमंच की कठपुतलियाँ जिनकी डोर ऊपर वाले की उंगलियों में बंधी हुई है. कौन कब कैसे उठेगा ये कोई नहीं बता सकता. તો રાજેશ ખન્નાનો બર્થડે તમે જોરદાર ઉજવતા હશો, કેવી રીતે ઉજવો? હા, રાજેશ ખન્નાજીનો પૂર્ણતિથિ બર્થડે, પણ પૂર્ણતિથિમાં વધારે ખર્ચો કરું છું, કારણ કે જન્મદિવસ તો હવે છોકરાઓને ચોકલેટ પણ વેચું ને એવું બધું કરું. રજા તો હોય જ મારી, પણ ત્યારે એમની પૂર્ણતિથિ હોય ત્યારે મંડપ ડીજે બીજે. કારણ કે મેં એવું માન્યું કે આનંદ કભી મરા નહીં, આનંદ કભી મરતે નહીં. એટલે ડાન્સ પ્રોગ્રામ ને બધું કરું, ખર્ચો કરું 10-15 હજાર. એમાં મારા કોઈ ઘરનો વિરોધ નહીં. મારી બેબીનો, બાબાનો, બહેરાનો, એમને પણ આનંદ મળે છે. તો આ હતા રાજુભાઈ. તમને હું બતાવવા માગીશ કે જે ફૂટપાથ છે કાંકરિયાની બાજુમાં આવેલી, એ ફૂટપાથ પર બેસે છે. તેમને કપડાના ડૉક્ટર તરીકે ઓળખવામાં આવે છે અને તે રાજેશ ખન્નાના ખૂબ મોટા ફેન છે.